કે યુવાવસ્થામાં જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. યુવાવસ્થામાં શરીરની સામગ્રી, શરીરનું બળ સારું હોય છે અને ભણેલો હોય તો સમજણ પણ હોય. તેથી જે ધારે તો પુરુષાર્થ કરી શકે. જો તું યુવાન હોય તો તારું શું કર્તવ્ય? તો કે ઉદ્યમ, પુરુષાર્થ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર, તો તારું જીવન સુવાસિત બનશે. કહેવાય છે કે જુવાનીમાં કમાવેલું ગળપણમાં કામ આવે. યુવાનીમાં જો પુરુષાર્થ કરી અને ધન આદિ મેળવે નહીં તો વૃદ્ધાવસ્થામાં શું ખાય? માટે યુવાવસ્થામાં શરીરની સામગ્રી સારી હોય, શરીર સ્વસ્થ હોય અને સમજણ હોય તેનો સદુપયોગ કરીને એને અવશ્ય પુરુષાર્થ કરવો જોઈએ. મધમાખી હોય તે પણ વસંત ઋતુ આવે ત્યારે મધ એકઠું કરી લે છે પોતાના મધપુડામાં. કેમ કે વસંત ઋતુમાં. તેમ યુવા વયમાં મનુષ્ય પણ પોતાને જરૂરિયાતના કામો પણ અવશ્ય કરી લેવા જોઈએ. એમ ઉદ્યમનો કાળ માત્ર યુવા વય છે, પણ તે ઉંમરમાં વિષય લંપટી બની જાય તો પછી એનું ચિત્ત ઉદ્યમમાં ચોંટે નહીં, હંમેશા મન ભટકતું જ રહે. કારણ વિષય એનું ધ્યેય બની ગયો. તેથી તે પોતાની શરીર સંપત્તિને પણ ગુમાવે છે વિષય લંપટી બનવાથી યુવા વયમાં, અને યુવા વયમાં જ તે વૃદ્ધ જેવો બની જાય છે. તેથી એની જિંદગી નિરર્થક બની જાય છે. એટલે કૃપાલદેવે કહ્યું, જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર, ઉદ્યમ કર અને બ્રહ્મચર્ય પાળ, એ તરફ લક્ષ્ય રાખ. માટે કૃપાલદેવ ચેતાવે છે કે આ યુવા વયનો કાળ સાચવવા યોગી છે. ગધા 25 કહેવાય છે. 25 વર્ષ વિવેક ન હોય તો ગધેડા જેવો છે. વિવેક જોઈએ, વિવેક વગરનું જીવન શું? એટલે અહીંયા કહ્યું કે યુવા વય સાચવવા યોગી છે. ગધા 25 કહેવાય છે. તે વખતે એને જવાબદારીની ખબર હોતી નથી, પણ જો તે સમયે બ્રહ્મચર્યમાં એનું લક્ષ્ય રહે તો ધર્મ પ્રત્યેની વૃત્તિ વળે છે અને તત્વજ્ઞાનની પાત્રતા આવે છે. એટલે એ વયમાં એ બ્રહ્મચર્ય ભણી એનો લક્ષ્ય રહ્યો સત્સંગના યોગે કે કોઈ સત્સંગતિના બળથી, તો એનું જીવન સુવાસિત બને છે. આગળ જતાં એ તત્વ પ્રાપ્તિને માટેને પણ યોગ્યતા મેળવી શકે છે. એટલે કૃપાલદેવ કહ્યું, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. એ મતિમાનો, એ બુદ્ધિમાનો, તમે આત્મજ્ઞાનની યોગ્યતા મેળવવા માટે હંમેશા બ્રહ્મચર્યનું પાલન કરો. કેમ કે પાત્ર વિના વસ્તુ ન રહે, તેમ આ બ્રહ્મચર્ય વિના આત્મજ્ઞાન પણ ન થાય. બ્રહ્મચર્યા એ તો અંતરંગ બ્રહ્મચર્ય છે, એના માટે બાહ્ય બ્રહ્મચર્યની પણ જરૂર છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. એટલે કૃપાલદેવે 26મા વાક્યમાં તો એમ કહ્યું, જો તું બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. અને 27મા વાક્યમાં કહ્યું, જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. બાળક, યુવાન ને હવે વૃદ્ધ. અને જો તું વૃદ્ધ હોય તો એમાં એક દ્રષ્ટાંત છે. જો યુવાન હોય તો શું કરવું? એક સ્થાને પહેલા
પંચાયતના રાજ્ય હતા તે એક ઠેકાણે એવી અમુક મળીને ગોઠવણ કરી અમુક લોકોએ કે આપણે એક જણને પ્રમુખ બનાવો આપણા ગામનો. 5 રાજાની જેમ એ સ્વતંત્ર હોય, એને જેમ કરવું હોય તેમ કરે, એને ખાવા પીવા બધું જે એને એશ આરામ કરવો એ કરે, પણ 5 વર્ષ પૂરા થાય એટલે એને કયો ટાપુ કે જ્યાં નિર્જન અને બધા પશુ પક્ષીઓ જ હોય ત્યાં મોકલી દેવા, કાળા પાણીની જેમ. એટલે આવી રીતે 1-2 જણાએ તેવી રીતે પ્રમુખ થયા કે આપણે 5 વર્ષ તો આનંદમાં રહીશું, પણ પછી એ રડતા રડતા ત્યાં ગયા. હવે સમય એવો આવ્યો કે કોઈ પ્રમુખ બનવા જ તૈયાર નહીં, કે આપણે મરવા કોણ તે જાય. પણ એમાં એક યુવાન એવો આવ્યો જે ઉદ્યમશીલ હતો, વિચારવાન હતો, બુદ્ધિશાળી હતો. એટલે એને પછી એને પ્રમુખ પદ અંગીકાર કર્યું. પણ એ 5 વર્ષમાં એ વિષય લંપટી રહ્યો જ નહીં. 5 ના વિષયોને મૂકી દઈ, માત્ર એ જ્યાં એને મોકલવાનો છે તે સ્થાનની જ એને તૈયારી કરી. ત્યાં કેટલાય કડિયા મળીને મોકલી અને ઉત્તમ મકાન મહેલ બનાવી લીધો. ત્યાં બધા ઝાડ પાન કાઢી દઈ ઉત્તમ બગીચા બનાવી દીધા. પશુઓને બધા ને ત્યાંથી કાઢીને બીજી જંગલમાં મોકલી દીધા. એમ 5 વર્ષ સુધી એણે એ જ કામ કર્યું. કંઈ પણ બીજી તરફ કંઈ મોજ એશ આરામ તરફ દ્રષ્ટિ ન કરી. એટલે અંત વખતે એને ત્યાં બધા મોકલવા માંડ્યા. ત્યારે એ તો આનંદમાં છે. ત્યારે બીજાએ કહ્યું કે તમને એટલો આનંદ કેમ? તમારા પહેલાના પ્રમુખો હતા એ તો બધા જતા બહુ રડતા ગયા, અને તમે હસતા કેમ જાઓ છો? તો કે ભાઈ એનું રહસ્ય આ છે કે જ્યાં મારે જવાનું છે મેં 5 વર્ષ સુધી એ જગ્યાને જ સુંદર બનાવી છે. મારે તો અહીંયા પણ સારું હતું અને ત્યાં પણ મને સુખ છે, કોઈ દુઃખ નથી. ત્યાં તો મેં વિશેષ બધી વ્યવસ્થા કરી રાખી છે, એટલે મને કોઈ દુઃખ છે જ નહીં. એમ આ કથાનો ઉપનય સાર જ્ઞાની પુરુષો આપણને કહે છે કે આપણું આ જીવન માત્ર 5 કે 25 વર્ષનું છે. એમાં સંસારની મોહ માયામાં નહીં પડતા એક આત્મહિત તરફ જ લક્ષ્ય આપવું. કેમ કે ભવિષ્યકાળ અનંતકાળ છે. જેમ કે 5 વર્ષનો રાજા પ્રમુખ થયો એ તો 5 જ વર્ષ માટે, પણ ત્યાં તો બીજા યુવાન હતો તો બીજા 50-60 વર્ષ એને કાઢવાના છે ત્યાં. તેના માટે એને એવી સગવડ કરી. તો આપણને તો અનંતો કાળ કાઢવો છે. એટલે આપણે તો એ 5-25 વર્ષ આ ભોગવિલાસમાં નહીં રહેતા સંસારિક, પણ મત ઉત્તમ આત્માર્થનું જ કામ કરવું કે જેથી ભવિષ્યનો આપણો અનંતકાળ સુધરે. આ દ્રષ્ટાંતિ એમ કહ્યું કે તમારે ભવિષ્ય તમારું સુધરે અને તમે કાળે કરીને મુક્તિને પામો, કે ફરી કદી પણ દુઃખ આવે જ નહીં, એના માટે પ્રયત્ન કરો. જેવું પેલા જુવાને કર્યું તેમ તમે પણ કરો. એટલે જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર.